જ્યારે નડિયાદ નગરપાલિકાથી મહાનગરપાલિકા બની ત્યારે લોકોને ખૂબ આશા હતી. હું પણ નડિયાદનો નાગરિક છું, મને પણ વિકાસ થાય એની ખૂબ આશા હતી. પણ આજે 9 મહિના થવા છતાં આણંદ અને નડિયાદમાં ઘણો મોટો ડિફરન્સ જોવા મળે છે. નડિયાદમાં વિકાસના નામ ઉપર મીંડું છે. જે ચશ્મા અમે પણ પહેર્યા તે અમે ઉતારી નાખ્યા છે. આજે પ્રજાના હિતમાં અમે કમિશનર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. એટલું મોટું આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે સામે મૂકે ને તો પણ લોકોના પ્રશ્નો હલ કરવાનું એમને મનમાં ઈચ્છા થાય. નડિયાદમાં ચારે બાજુ સાક્ષર નગરી તરીકે ઓળખાતી નડિયાદ ભૂમિ આજે ખાડા નગરી તરીકે ઓળખાય છે. આખા નડિયાદમાં ગાયોનો ખૂબ ત્રાસ છે. વૈકલ્પિક જગ્યા કરવાના બદલે આ લોકો ઢોરને પકડી અને ખાવા પીવાની વ્યવસ્થા ન કરતા આ બધી સમસ્યાઓ સર્જાય છે. નડિયાદમાં 50%થી વધુ સ્ટ્રીટ લાઇટો હાલમાં બંધ જોવા મળે છે. વરસાદ પડ્યા પછી ગંદકી ખૂબ થાય છે. તેને દૂર કરવા માટે તંત્ર જોડે કોઈ એવા વિકલ્પો નથી. અમુક જગ્યાઓ ઉપર દૂર કરી અને સંતોષ માનવામાં આવે છે. કોઈ જગ્યા પર આટલી બધી ગંદકી થયા પછી ડીડીટી પાવડર કે કોઈ પાવડર જેનાથી તકલીફ ન પડે લોકોને તેવા કોઈ પાવડરો પણ છાંટવામાં આવતા નથી. અને સિટી બસની સુવિધા પણ બંધ છે. આ નડિયાદમાં અને નડિયાદની આજુબાજુના 10 ગામડાઓમાં આ પરિસ્થિતિ છે. મરીડા રોડની અંદરનો વિસ્તાર અને મરીડા રોડ દરવાજા વાળો વિસ્તાર પણ ખૂબ ખરાબ હાલતમાં છે, જર્જરિત હાલતમાં. નડિયાદના 99.99% રોડો તૂટી ગયા છે. છતાંય તંત્ર દ્વારા અત્યારે સીસી રોડના કામ 2 વિસ્તારમાં વોર્ડ નંબર 3 અને 4 ચાલુ છે. ગઈ વખતે તેમના ધારાસભ્યએ પણ કહ્યું હતું કે વરસાદની અંદર જે રીતના રોડ બનાવ્યા હતા તૂટી ગયા હતા, છતાં પણ આ કમિશન બોર્ડ તંત્ર તૂટતું નથી. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત આજે નડિયાદની પ્રજાને સેવાનો વારો આવ્યો છે. આખા નડિયાદમાં સમસ્યા છે. એના લીધે અમે આજે કમિશનર સાહેબને આવેદન પત્ર આપવામાં આવે છે.